સુરતના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલની અંદર બોમ્બ મુકાયાનો મેલ મળતા સુરત પોલીસ દોડતી થઈ હતી, પરંતુ 3 થી 4 કલાકની તપાસ બાદ મોલમાં બોમ્બ મુકાઈનો મેલ અફવા સાબિત થયો છે। આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ ખોટો સાબિત થયો છે। આ અંગેની માહિતી આપતા સુરત ડીસીપી વિજયસિંહે જણાવ્યું કે મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ ખોટો સાબિત થયો છે। ધમકીભર્યો ઈમેલ આજે સવારે મોલના આઈડી પર મળ્યો હતો। મોલના મેનેજમેન્ટના ધ્યાને ઈમેલ બપોરે આવ્યો હતો। 55 થી વધુ સ્થળોએ ધમકીભર્યા ઈમેલ કરવામાં આવ્યા છે, જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। સુરતમાં એક મેલના કારણે પોલીસ દોડતી થઈ હતી, જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। આ મેલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો। જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી હતી, જ્યારે આ ધમકીભર્યો ઈમેલ મળતા જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।